محمد وآل محمد صلوات. اللهم صل على محمد وآل محمد. مومنین اکرام السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لدينه الذي ارتضاه وسبيله الذي اصطفاه ونصرنا لما يوجب الفضل عليه والوصول إليه وأمرنا بأدائه فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه بعهدها من العطاء في يوم الجزاء إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. وتمنوا الموت إن كنتم صادقين. اللهم صل على محمد وآل محمد. આજનો દિવસ તકરીબન જુમાતુલ વિદા હોઈ શકે છે, કારણ કે આવતા જુમાના અગર જો ઈદ થઈ જાય તો આ જુમા આખરી જુમા છે અને આલમે ઇસ્લામ આખરી જુમાના યૌમુલ કુદ્સ મનાવે છે. બૈતુલ મુકદ્દસ ની યાદમાં જે ઘણા વર્ષોથી યહૂદીઓએ કબજો કરી લીધો છે. આપણે ગયા વખતે પણ આના વિશે થોડી વાત કરી હતી ગયા માહે રમઝાનમાં. આ કુદ્સ દિવસ પૂરી દુનિયામાં મુસલમાનો પાળે છે કે જેના થકી ફિલિસ્તીન જે પણ કયો એ મુસલમાનોને ખૂન વહાવતો અટકાવી શકે. અત્યારે લાખોની તાદાદમાં, મિલિયનની તાદાદમાં ફિલિસ્તીની બેઘર છે અને કેમ્પમાં રહે છે. કેટલાય સિરિયાના લોકો અત્યારે બેઘર થઈ ગયા છે. હમણાં એક રિપોર્ટમાં લગભગ 5 મિલિયન 4 મિલિયનથી વધારે સિરિયાના લોકો બેઘર છે અને કેમ્પમાં છે. આ બધી વસ્તુનું કારણ અગર જોવા જઈએ, ઈરાકમાં પણ એ જ રીતે કેટલાય માણસો અત્યારે બેઘર થઈ ગયા. યમનમાં પણ જોઈએ તો અત્યારે કેટલા માણસો આ વર્ષમાં શહીદ કરી દેવામાં આવ્યા, લગભગ 4000 માણસો. એ ઉપરાંત દરેક જગ્યાએ નાના મોટા વિસ્ફોટ, બોમ્બ બ્લાસ્ટ થતા રહે છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આ બધી વસ્તુનો અગર જો મૂળ જોવા જઈએ તો આ એક મૂળમાં યહૂદી સિવાય બીજું કોઈ નથી હોતું. હમણાં એક રિપોર્ટર આવ્યો હતો કે જ્યાં પણ કોઈ એક નાનો કટલો ગાયબ થાય છે કે પછી બોમ્બ બ્લાસ્ટ થાય છે યા પછી ઝઘડાને ફસાદ થાય છે, આ બધાની પાછળ એક યહૂદાનો હાથ હોય છે. આ એવું જ નથી કે આ જમાનામાં આવું થઈ રહ્યું છે, બલ્કે આ બની ઇસ્રાયેલની કોમ એ જૂના જમાનાથી એ લોકોની આદત એ હાલી આવે છે.
એ કેટલો ગારજ કરે, લોકોને મારે, પોતાની સારા સમજે. કુરાન કરીમ પણ અલગ અલગ જગ્યાઓ પર આ યહૂદીઓની દાસ્તાન બયાન કરે છે. તો એ દાસ્તાનમાં આપણને ખબર પડી આવે છે કે આ યહૂદી કોમ, આ બની ઇઝરાયેલના લોકો કેટલા જિદ્દી અને અભણ હતા. હઝરત મૂસા અલૈહિસ્સલામ એ લોકોને ફિરഔનના પંજામાંથી છોડાવે છે, ખુદાનો મોજિઝો જોવે છે, દરિયામાં રસ્તો બન્યો, હજી બહાર નીકળે છે, પગ હજી કોરા નથી આવ્યા, તો કે અમારા માટે ખુદા બનાવ્યા હતો. પછી થોડા વખત થયા તો કે ખુદા નથી બનાવી શકતા, તો એક કામ કરો, અમને ખુદાને દેખાડો, અમારે અમારા ખુદાને જોવાય. એમાં તો એવી જીદ કરી કે ખુદાવંદી આલમે કીધું કે 40 માણસો આવે, અગર જોઈ શકે તો બીજા બધા જોઈ શકે. સારા સારા માણસો ભેગા થયા. ખુદાએ પોતાની એક નૂરને ચમકાવ્યો, બધા માણસો ત્યાં જ મરી ગયા. હઝરત મૂસા પણ બેઠો, એ મોન્ટે પણ પહાડ જે હતો એ પણ ચૂર થઈ ગયો. હજી આ લોકો પોતાના મકસદ સુધી નહોતા પહોંચ્યા. ખુદાવંદી આલમ બધી ખાવા પીવાની જિમ્મેદારી પોતા ઉપર લઈ રાખી હતી. એ લોકો માટે આસમાનથી પક્ષી પછાડતો શેકેલા કુકડા રોટી, શેકેલા પક્ષી દેખાય અને એ લોકો આરામથી ખાતા. પણ આવી જિદ્દી અને નાશુક્ર કોમ હતી. હઝરત મૂસા અલૈહિસ્સલામ પાસે આવીને કહે છે, એ મૂસા લન નસ્બિર અલા તઆમિન વાહિદ, એ મૂસા અમે એક જ ખોરાક ઉપર સબર નહીં કરી શકીએ. અમને ડુંગળી ખપે, અમને લસણ ખપે, અમને દાળ ખપે, આ ખપે. અમને ખાલી રોજ આ રોટી જ નથી ખાવી, અમને દાળ ખાવી છે, લસણ ખાવું છે, ડુંગળી ખાવી છે. આ બધી વસ્તુના નામ કુરાન બોલાય છે કે આ બધું અમારે ખાવું છે. બધા કહે છે કે અગર ખાવું છે તો જાઓ મિસ્રમાં, જાઓ જ્યાં તમારા માટે બધું છે. અમુક માણસો પેલા તપાસ કરવા ગયા, એમાંથી બે કહે છે કે ના, તમને ખુદા મદદ કરશે, તમે આગળ વધો. વધારે પડતા લોકો કહે છે કે ના, એ લોકો બહુ મોટા મોટા પહેલવાન છે, આપણે ના જઈએ. હઝરત મૂસાને કહે છે કે તું ને તારો ખુદા જાઓ, એ ગામના માણસો સાથે લડાઈ કરો, ત્યાંના મોટા બહાદુર લોકોને બહાર કરો, પછી અમે દાખલ થઈએ. અમે નહીં આવે, લડાઈ ના કરે. ખુદાવંદી આલમ કહે છે કે હવે ફરે રાખો. 40 વર્ષ સુધી એ લોકો જંગલમાં ફરતા રહ્યા, તોરતને ઉઠાવીને. પછી તોબા કરી. 40 વર્ષ પછી હવે કે છે અમે દાખલ થાય. જયારે તમે દાખલ થાઓ, હિસ્સા કહેજો. હિસ્સા એટલે કે અસ્તગફિરુલ્લાહ, અમારા ગુનાને માફ કર. ત્યાં પણ એ લોકોને મસ્તી સૂજે છે. હિસ્સાની બદલે હિંસા હિંસા કરવા લાગે. આખો શબ્દ બદલાઈ જાય. હિંસા એટલે લાલ ઘઉં થાય. ત્યાં પણ ખુદાવંદી આલમ કહે છે કે આ કોમ નહીં સુધરે. આવી કેટલી જગ્યાએ આ બની ઇસ્રાયેલની જીદ, હઠ ધર્મી, પ્રોબ્લેમ ક્રિએટ કરવા આજથી નહીં, હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનાથી આવતા આવ્યો. ઘણી એવી બીજી દાસ્તાન ખુદાવંદી આલમ કુરાનમાં zikr કરે છે હઝરત મૂસા અલૈહિસ્સલામ અને એની કોમના બારામાં કે આ લોકોએ શું કર્યું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં પણ આવા જ પ્રોબ્લેમ ઉભા થતા.
સાથે એગ્રીમેન્ટ કર્યો હતો. કુરાન એનો જિક્ર કરે છે. وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تُسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنفُسَكُمْ مِنْ دِيَارِكُمْ. મેં આ લોકો પાસે વાયદો લીધો કે તમે અહીંયા મદીનામાં રહેવું હોય રહેવો વાંધો નથી, પણ બે કામ તમારે નથી કરવાના. પેલું, ખૂન નથી વહાવવાનું. આ લોકોની આદત હતી કે કતલો ગારત બહુ કરતા. જૂનોની કોમ જેને કહેવાય, કતલો ગારત. બીજો વાયદો એ લીધો કે તમને તમારા ઘરોમાંથી બહાર ના કાઢે. હવે આપણે આપણા ઘરના માલિક હોય, એમાં કોઈ આવીને કહે કે ભાઈ તું બહાર નીકળ, અને બહાર કાઢે, પોતા પાસે તાકાત હોય, એના હિસાબે શું હાલત થાય આપણે કઈ કરી ના શકીએ. આજે ફિલિસ્તીન હાથમાંથી ગયો એનું કારણ આ છે. એ લોકોએ ખૂન વહાવ્યો અને પેલેસ્ટાઈનના લોકોને બેઘર કર્યા. અત્યારે તમે ફેસબુકમાં ને વોટ્સઅપમાં બધી પર આવતા દેખાશે, એ માપ દેખાશે કે જે ઇઝરાયલ અથવા પેલેસ્ટાઈન છે. મિલનતા કરાન સેજમાં અગર જોઈએ તો આખું પેલેસ્ટાઈન હતું, અમુક એમાં યહૂદીઓ રહેતા હતા. પણ આજે કોન્ટ્રેર થઈ ગયું. અમુક જ ભાગ હવે મુસલમાનોના હાથમાં રહ્યું છે. વધારે પડતું આ લોકો ગસ્ત કરીને બેઠા. પેલેસ્ટાઈન, બૈતુલ મુકદ્દસ, જેરુસલેમ મુસલમાનોનો પહેલો કિલ્લો છે. ત્યાં અક્ષર મુસલમાન હતા, પણ બધાને બેઘર કરી નાખ્યા. અત્યારે બધા બિચારાઓ કેવી જિંદગી વિતાવી રહ્યા છે. અને જે મુસલમાન છે એના ઉપર પણ અવારનવાર લડાઈ અને અધા કરવામાં આવતો. આ બધું રીત છે કે જે કુરાની લોકોથી મિસાક લીધી હતી, વાયદો લીધો હતો કે તમે બે વસ્તુ ના કરજો, અહીંયા લડાઈ ના કરજો, ખૂન ના વહાવજો, અને લોકોને ઘરથી બહાર ના કરજો. અને રસૂલ ખુદાના જમાનામાં બે લડાઈ આ યહૂદીઓ સાથે થઈ. એક બની કૈનકા અને એક બની કુરૈઝા. આ બંને લડાઈનું મૂળ એ હતું કે કતલો ગારત અથવા તો કોઈની જગા ગસ્તી કરવી. બની નઝીરમાં પણ શું કર્યું? રસૂલે ખુદા ઉપર પથ્થર પછાડી અને રસૂલે ખુદાને શહીદ કરવા ચાલતા હતા. અને જાહેર થઈ ગયા, ખબર પડી ગઈ કે આ યહૂદીનું કામ છે. જહાદ કરવી પડી લોકો સાથે. બની કુરૈઝા, એમાં પણ રસૂલે ખુદાએ આ લોકો સાથે વાયદો લીધો હતો કે તમે જે છે અમે લડાઈ કરવા માટે, જિહાદ માટે જઈએ છીએ મુશ્રિકો સાથે, પાછળથી તમે મદીનામાં ધમાલ ના કરજો. પણ રસૂલે ખુદા ગયા અને અહીંયા ધમાલ ચાલુ કરી મદીનામાં. એટલે સુધી કે રસૂલે ખુદાને ત્યાંથી પાછા આવી અને આ લોકો સાથે લડાઈ કરવી પડી. આ યહૂદી કોમ, એ લોકો સાથે કોઈ પણ જાતના વાયદા કરવામાં આવે, એ લોકો વાયદાને પાળતા નથી. આ એ લોકોની જૂના જમાનાની આદત છે. જીદ, હઠ ધર્મી, અભણતાઈ, બીજાના હકનો ખ્યાલ ના કરવો, આ લોકોની જૂનામાં જૂની આદત છે બની ઇસ્રાએલ. બીજો મોટો હથિયાર એ છે ફાટા પાડવા, બે ગ્રુપમાં લડાઈ કરાવી. અત્યારે મુસલમાનો આપસમાં લડી રહ્યા હોય તો વચમાં આગ દેવા વાળું કોણ છે? શું આથી આપણે 100 વર્ષ પહેલા જોઈએ, શિયા સુન્ની રહેતા હતા,
કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં હતો. આ 100 વર્ષમાં એવું શું થઈ ગયો કે શિયા કાફિર અને શિયાને કત્લ કરવામાં આવે છે? પાછળ કંઈક કોઈ કામ કરે છે અને મોટું કામ. गांधी आलम कुरान मजीद में इरशाद फरमावे છે या अहल किताब बिमा से कलेमा से تصدون عن سبيل الله من آمن تبغونها عوجا وأنتم شهداء وما الله غافل بما أما تعملون. કે ખુદાવંદ આલમ ગાફિલ નથી કે જે તમે કરી રહ્યા છો. એ અહલે કિતાબ વાળાઓ મફહૂમ આ રીતે છે. અહલે કિતાબ શું કામ તમે લોકોને અલ્લાહની રાહથી તમે હટાવવાની કોશિશ કરો છો? ઔસ અને ખઝરજ રસૂલ ખુદાના જમાનામાં બંનેમાં સુલહ થઈ ગઈ. રસૂલ ખુદાની હુકુમત કાયમ થઈ મદીનામાં. બધું થયું. પછી અમુક યહૂદી લોકો આવી ઔસ વાળાને ચડાવે છે, વળી પાછા ખઝરજ વાળાને ચડાવે છે અને એટલી ધમાલ કરાવી નાખી કે બંને આપસમાં ફરી તલવાર ખેંચી નાખી. અગર રસૂલે ખુદા ના હોત તો ફરી પાછા આ બધા આપસમાં લડવા માંડે. રસૂલે ખુદા શું કરે? આ લોકોનું મોટું હથિયાર છે કે આપસમાં લડાઈ કરાવે. અત્યારે શું કર્યું છે? પોતે ખુલ્લી રીતે સામે નથી આવતા કે ચાલો અમે મુસલમાન સાથે લડીએ. જાત જાતના ગ્રુપ તૈયાર કરે છે, એને ફંડિંગ કરે છે, એને હથિયાર આપે કે જાઓ તમે મુસલમાન સાથે લડો. પહેલા વહાબી આવ્યા, પાકિસ્તાનમાં સિપાહી સહાબા આવ્યા, તકફીરી આવ્યા. આ બધા ગિરોહને તૈયાર કરવા વાળું કોણ છે? ઇઝરાયલ. શું કામ? કે જેથી મુસલમાનોને ઝઈફ કરી નાખે, તોડી નાખે, ખતમ કરી નાખે. તો આપણે જોઈએ વહાબી ગ્રુપ જયારે ઉભું થયું, કોઈ દિવસ એક શરાબખાનાને તોડ્યું છે? કોઈ દિવસ ફહિશાખાનાને તોડ્યું છે? કોઈ દિવસ એવું કામ કર્યું હોય કે આ ઇઝરાયલના યહૂદી ઉપર આઘાત કર્યો હોય? જ્યારે કે આ બધા ગિરોહ વહાબી હોય, તકફીરી હોય, ISIS હોય, આ બધાનું કામ ઈ છે કે મસ્જિદ, મુસલમાન, શિયા આ બધાને કતલ કરે. જ્યારે કે દુનિયામાં ફસાદની બીજી ઘણી જડ છે, એના ઉપર કોઈ દિવસ એક પથ્થર પણ નથી ફેંક્યો, એક કાંકરી પણ નથી મારી. શું કારણ છે? આ બધા નથી ચાહતા કે શરાબખાનું તૂટે. આ બધા નથી ચાહતા કે આ યહૂદી મરે, કારણ કે ખુદ આ બધી વસ્તુની જડ છે. એવી ઇસ્લામ તરફ વસ્તુની નિસ્બત આપે છે કે જેનો જિક્ર અત્યારે આ મસ્જિદ અને મિંબર ઉપરથી શક્ય નથી. આ લોકોનું કામ ઈ છે કે એવા ના સમજ માણસોને ઉભા કરે મુસલમાનોના નામે અને મુસલમાનોને મુસલમાનોથી લડાવે. ભારત અત્યારે જે બધું થઈ રહ્યું છે ત્યાં બધાની પાછળ ઓછા ઓછા પ્રમાણમાં ઇઝરાયલ. અને આપણને એમ થાય કે ચાલો એ જમાનામાં અભણતાઈ હતી, પણ અત્યારે સૌથી સારામાં સારું એજ્યુકેશન મળે છે એ લોકોને. તેમ છતાં આ લોકો નાદાની અને અભણતાઈના શિકાર બની ગયા છે. આપણને એમ થાય કે જે ભણેલો હોય હોશિયાર હોય નહીં. અગર ઇલ્મ હોય, અમલ ના હોય, ઇલ્મ હોય, ઇલ્મ ના હોય તો પછી આ ઇન્સાન એક સમાજ માટે બહુ મોટી વ્યાધિના રૂપે બહાર આવશે. ઇલ્મ જેમ તરક્કી કરે તો સાથે સાથે ઇન્સાનિયત પણ તરક્કી કરવી જોઈએ. અગર ઇન્સાનિયત તરક્કી ના કરે તો શું થાય? ન્યુક્લિયર બોમ્બ તો બને, પરંતુ લોકોને ફાયદો ના પહોંચાડે, બલકે ગામના ગામ વિરામ કરે. હિરોશીમા ઉપર જે બોમ્બ ફોડ્યા હજી સુધી એના અસરાત બાકી છે. આ શું છે? આ
આ લોકોની પણ કંઈક એવી જબરદાઈ છે, ટેકનોલોજી એમના મેદાનમાં બહુ આગળ વધ્યા, પરંતુ આ વસ્તુને લોકોને ફાયદો પહોંચાડવાના બદલે લોકોને કતલ કરવામાં ઉપયોગમાં લીધી. ખુદાવંદી આલમ આ લોકો વિશે કહે છે કે આ લોકો પોતાની જાતને કંઈક સમજે છે અને કહે છે કે અમે અલ્લાહના વલી છીએ, અલ્લાહના દોસ્ત છીએ. ખુદા અમને અઝાબ નહીં કરે, અને અઝાબ કરશે તો બહુ જરા કેવો. કુરાન જવાબ આપે છે. અગર સાચા છો, મોતની તમન્ના કરો. કારણ કે આ દુનિયા તો વ્યાધિનું ઘર છે. આ દુનિયા હંમેશનું ઘર નથી. અલ્લાહની પાસે તો બહુ સારું એવું છે. અગર જો તમે અલ્લાહના દોસ્ત છો અને તમારા ઉપર સજા નથી થવાની, તો જાઓ મોત તરફ તમે આગળ વધો, મોતની તમન્ના કરો. ત્યાં તમારા માટે બહુ સારું છે. તો કામ મરી નથી જતા. અગર જો તમે તમારી વાતમાં સાથ આવું બધું બોલે છે, પોતાની જાતને કંઈક સમજવામાં હકીકતમાં કશું. અલ્લાહની બારગાહમાં આપણે દુઆ કરી કે ખુદાએ બિહક મુહમ્મદ વ આલે મુહમ્મદ આ ઇઝરાયલને નિસ્ત નાબૂદ ફરમા, એના શરને એના તરફ પાછો પલટાવ. ફલસ્તીનના મુસલમાનો અને તમામ શિયા અને હૈદર કરરારની જાન માલ ઇજ્જત આબરૂની હિફાજત ફરમા. બિહક મુહમ્મદ વ આલે મુહમ્મદ એ લોકોને એની જમીન અને એમના વતનમાં પાછા પલટાવો. આ દુશ્મનોના જુલ્મને એમનાથી ઓછો કરી નાખ. બિહક મુહમ્મદ વ આલે મુહમ્મદ ઇમામ ઝમાના અફજલ અલ્લાહ તઆલા ફરજહુ શરીફના ઝુહૂરમાં જલ્દી જલ્દ તાજીલ ફરમા. ફરમા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ આસર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والارض ذا الجلال والاكرام رب الارباب واله كل مخلوق وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء محيط. انت الله لا اله الا انت الاحد الفرد المتفرد. وانت الله لا اله الا انت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. أوصيكم ونفسي بتقوى الله. نواز جمعنا أبي جعفر زواما عمر نفسني أنا أبصر ولي تقوى أنا پرهیزگاری طرف سلامت کرو. بہترین وستو جو دنیا سے لઈને જવાના છીએ તકવા અને પરહેઝગારી. આજે આપણે જમાનામાં રોજ બરોજ જોઈ રહ્યા છીએ કે જુલ્મ વધી રહ્યા છે. હિન્દુસ્તાનમાં હોય તો એવા અલ્ફાઝ બયાન બારે આવે છે કે અમે બધા ઇન્ડિયનને હિન્દુ બનાવી નાખશું. કોઈ શહેરમાં એવી વસ્તુ આવે છે કે શિયત બેન્ડ છે. મલેશિયામાં જોઈએ તો શિયતને બેન કરી દેવામાં આવી કે શિયા ઉપર કોઈ અમલ ના કરી શકે, શિયા મઝહબ કોઈ પાડી ના. અમુક જગ્યાએ છે તો દાએશ ISIS નો ખતરો છે. અમુક જગ્યાએ બોકો હરામ આવી ગયા અને કતલો ગારત શરૂ કરી દીધી. આ બધી જગ્યાએ આપણે જોઈએ તો બધી જગ્યાએ જુલ્મ સિતમ શરૂ છે અને રોજ બરોજ વધવામાં. જે ગયા વર્ષે જુલ્મ સિતમ હતા અને આ વખતે આપણે કુછના દિવસે આ જુલ્મ પર વાત કરીએ ઘણો ફેર પડ્યો છે. જુલ્મ વધી ગયા અને એવું નથી કે આ જુલ્મ ઓછા થવાના છે, બલકે રોજ બરોજ વધવાના. એમાં આપણી જિમ્મેદારી શું બને? ટૂંકમાં અમુક જિમ્મેદારીઓમાંથી જે જિમ્મેદારી છે
પહેલું, દીનમાં ધર્મ બાબતે આપણી સાબિત કદમી હોવી જોઈએ. એમ નહીં કે હાલો આજે નમાઝ પડી કાલે નહીં, આ ખબર છે બીજું મૂકી દો ને હવે બધું નથી કરવું. આને કહેવાય દીનમાં સુસ્તી નહીં. દીનમાં સુસ્તી ના હોવી જોઈએ, દીનમાં મજબૂતી હોવી જોઈએ. હું મારા ધર્મને પાળું છું એટલે પાળું જ છું, એમાં પછી કઈ ફેર ના હોય. સામે પછી કોઈ બાય હાથ દેવા આવે તો નહીં, ત્યાં પણ હું મારા ધર્મને પકડું કે ના મારો ધર્મ મનાઈ કરે છે ના મેં અમને હાથ દેવાની, હાથ ના દો. આ વસ્તુ દીનની જે ચુસ્તી જે છે એ મારે બધી જગ્યાએ એમ નહીં કે અમુક જગ્યાએ હા ને અમુક જગ્યાએ ના. અગર જો આવું હશે તો આપણો દીન ખોખલો હશે ને જયારે ખોખલી વસ્તુ આપણામાં હશે તો આપણા ઉપર જુલ્મ થતા વાર નહીં લાગે. દીનમાં મજબૂતી જરૂર. બીજી વસ્તુની જરૂર છે એ છે આપસમાં એક્યતા. અગર જો આપસમાં આપણે લડાઈ અને ફસાદ અને એકબીજાને તંસ કરવું, એકબીજાને પ્રોબ્લેમ કરવા, એ વસ્તુ હશે તો આપણે બહુ જલ્દી જે છે જુલ્મના શિકાર બની જાય. ત્રીજી વસ્તુ, દુશ્મનને ઓળખવું કે દુશ્મન શું ચાહે છે, દુશ્મન કોણ છે. શું મારા જમાતમાં મારો મોમિન ભાઈ એ મારો દુશ્મન છે કે ના બીજા લોકો મારા પ્રત્યે આખી રીતે કરે છે. હાલત એવી થઈ ગઈ છે અત્યારે કે આપણી કરતા બીજી કોમ્યુનિટીને વધારે ખબર હોય છે કે આપણે ત્યાં શું થાય છે, કોણ નવો પ્રમુખ આવશે, કોણ શું થશે. આ બધી વસ્તુનો મતલબ શું છે કે આપણે અહીંયા વિત વધારે છે. મેં તો સાંભળેલું છે હજી અહીંયા કાંદિદા નાખવામાં આવેલી હોય ને બહાર રિઝલ્ટ આવી ગયું હોય કે ભાઈ આ લગભગ આ થશે, બીજી કોમ્યુનિટી. મતલબ એ કઈક ફીલ આપણામાં બહુ વધારે. આપણે ભોળા ના બનીએ, કોઈ મજબૂત બનીએ. આગળ જો આપણે ભોળા બનશું તો આપણે જ જુલ્મનો શિકાર બનીએ. માટે ધ્યાન રાખીએ. ત્રણ વસ્તુ ખાસ. દીન બાબતે ચુસ્ત રહીએ, પાબંદ હોઈએ. એમ નહીં આપણો ધર્મ ડોલમ ડોલ ના હોય, આજે કર્યું કાલે નહીં, આ કર્યું તે કરવું ના. દીન જે કહે છે એમાં પછી ઢીલું ના મૂકો. આપસમાં મેળ અને મોહબ્બત રાખો. અને ત્રીજું, દુશ્મનને ઓળખો. ખુદાવંદે આલમ આપણને તૌફીક આપે કે આપણે આ ત્રણેય વસ્તુમાં ખરાબ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. المؤمنين علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. وفاطمة الزهراء سيدة نساء العالمين. اللهم صل على محمد وآل محمد. والحسن والحسين سيدي الشباب أهل الجنة. اللهم صل على محمد وآل محمد. وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على محمد وآل محمد. والحجة القائم منتظر المهدي. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن